નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગઈકાલે ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા અતિ મહત્વનો પરિપત્ર ગુજરાત રાજ્ય સરકારના હાલમાં કાર્યરત કર્મચારીઓ માટે બહાર પાડવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આ પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 7% વધારો કરવાને લઈ અને અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કયા પગાર પંચ અંતર્ગત પગાર મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકારે 7% વધારો કર્યો છે। સાથે જ આ વધારો ક્યારથી લાગુ પડશે અને શું છે સમગ્ર બાબત રાજ્ય સરકારના પરિપત્રની, તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગઈકાલે એટલે કે તારીખ 16/12/2024ના રોજ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં તારીખ 1/7/2024થી મોંઘવારી ભથ્થા દરમાં 7% વધારો કરવા બાબતનો આ અતિ મહત્વનો પરિપત્ર છે। આ પરિપત્રમાં છઠ્ઠા પગાર પંચ સંદર્ભે પગાર મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7% વધારો કરવા બાબતનો આ પરિપત્ર છે, જેમાં મિત્રો અલગ અલગ 4 જેટલા જૂના પરિપત્રો, જેમાં નાણાં વિભાગનો 16/5/2008, નાણાં વિભાગનો 27/2/2009, નાણાં વિભાગનો 4/7/2024 અને ભારત સરકારનું 7/11/2024નું ઓફિસ મેમોરેન્ડમને વંચાણે લીધેલ છે। ઠરાવની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2009 હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભમાં દર્શાવેલ ક્રમ 3થી દર્શાવેલ તારીખ 4/7/2024ના સરકારી ઠરાવ નંબર જે છે તેના અન્વયે મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો કરવામાં આવેલ છે। રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને 1/1/2016ની અસરથી ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 લાગુ કરવામાં આવતા નવા પગાર ધોરણો ઉપર તારીખ 1/1/2016થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતો વખત વધારો મંજૂર કરવામાં આવેલ છે। પરંતુ જે અધિકારી કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 અનુસરના પગાર ધોરણો લાગુ પાડવામાં આવેલ નથી અને ગુજરાત રાજ્ય સેવા નિયમો 2009 હેઠળના પગાર ધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં પ્રવર્તમાન દરોમાં તારીખ 1/7/2024થી સુધારણા કરવા અંગેની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી। નાણાં વિભાગના તારીખ 4/7/2024ના સરકારી ઠરાવ નંબર પરથી છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને 1/1/2024ની અસરથી 239% મોંઘવારી ભથ્થું આપવાનું જે છે તે ઠરાવેલ છે। પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારી અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં તારીખ 1 જુલાઈ 2024થી નીચે મુજબના વધારો કરીને ચૂકવવાનું નક્કી કરેલ છે। 1/7/2024થી જે નવું મોંઘવારી ભથ્થું છે તે 246% ચૂકવવાનું થાય છે, એટલે કે કુલ 5 મહિનાનું એરિયસ પણ સરકારી કર્મચારીઓને ચૂકવવાનું થશે। કર્મચારીઓના કિસ્સામાં ડિસેમ્બર 2024 માસથી 246% મુજબનું મોંઘવારી ભથ્થું માસિક પગાર સાથે નિયમિત રીતે અને સૂચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના કુલ 5 માસના તફાવતની એટલે કે એરિયસની રકમ ડિસેમ્બર માસના પગાર સાથે પેઇડ ઇન જાન્યુઆરી 2025માં ચૂકવવાની રહેશે। તો મિત્રો, જે છઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવે છે તેવા હજારો કર્મચારીઓને ફાયદો થશે। 7% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત સરકાર દ્વારા 1 જુલાઈ 2024થી મંજૂર કરવામાં આવતા હવે 5 મહિનાના એરિયસ સાથે ડિસેમ્બરના પગાર સાથે પેઇડ ઇન જાન્યુઆરીમાં આ કર્મચારીઓને વધેલા મોંઘવારી સાથેનું પગાર અને પેન્શન ચૂકવવામાં આવશે। રાજ્ય સરકાર હેઠળના પેન્શનના કિસ્સામાં જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના કુલ 5 માસના સમયગાળાની મળવાપાત્ર હંગામી વધારાના તફાવતની રકમ રોકડમાં ઉપર જણાવ્યા મુજબ ચૂકવવાની રહેશે। આ હુકમો હેઠળ મોંઘવારી ભથ્થું વિનિયત કરતી વખતે નાણાં વિભાગના પરિપત્રમાં જો 50 પૈસા કરતાં વધારે હશે તો રૂપિયામાં ગણતરી થશે અને 50 પૈસાથી ઓછી હશે તેની ગણતરીમાં લેવામાં આવશે નહીં। આ હુકમો પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્યના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ, સહાયક અનુદાનની લેતી બિન સરકારી શાળાઓમાં તમામ કર્મચારીઓને લાગુ પડશે। પ્રસ્તુત ઠરાવનો ઉચિત ફેરફાર પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્ત ઉપરના અથવા બદલી પામેલ વ્યક્તિઓને તેમજ કામ પૂરતા મહેકમના કર્મચારીઓને આપવામાં આવશે। તે જ પ્રમાણે પંચાયતો, સ્થાનિક સંસ્થાઓ અને નગરપાલિકાઓ અને તેમના કર્મચારીઓને મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકો તેમજ તે પ્રમાણે સહાયક અનુદાન લેતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિમય કરવામાં આવશે। આ હુકમોને કારણે થતું ખર્ચ એ શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ। આવો રાજ્યપાલના હુકમથી ID ચૌધરી દ્વારા
નાયબ સચિવ નાણાં વિભાગ દ્વારા અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે. આમ રાજ્યમાં છઠ્ઠા પગાર પંચ અંતર્ગત પેન્શન અને પગાર મેળવતા હજારો કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થું જે 7% છે, જેનું 1 જુલાઈ 2024થી મંજૂર કરેલ છે, તેનો લાભ મળવાપાત્ર થશે. ડિસેમ્બર મહિનાના પગારમાં આ 7% મોંઘવારી ભથ્થું વધીને આવશે, જ્યારે જુલાઈથી લઈ અને નવેમ્બર એમ 5 મહિનાનું એરિયસ પણ જાન્યુઆરી મહિનાના પગારમાં ડિસેમ્બર મહિનાના પગાર સાથે જાન્યુઆરીમાં આવી જશે. તો હજારો ઉમેદવારો લાભ જે છે તેના માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓને 7% મોંઘવારી ભથ્થું વધારી આપવામાં આવ્યું છે. જય હિન્દ, અસ્તુ.